બાબતે લાગેલ પોસ્ટર મામલો સ્થાનિકોને કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન। લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ। લલિત વસોયાનો આક્ષેપ કે સ્થાનિકો ઉબડખાબડ રોડ રસ્તાને લઈ હાલાકી છે। સ્થાનિકોને કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ધોરાજીમાં તંત્રને જગાડવા પોસ્ટર લગાવવામાં આવ્યા। ભાજપના નેતાઓના ઇશારે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે પોસ્ટર ફાડી નાખ્યા અને ઉતારાવી લીધા હોવાનો આક્ષેપ। લલિત વસોયાએ ફરી કાર્યકરો સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર લગાવ્યા પોસ્ટર। રસ્તા પર ખાડા બુરવાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનું લલિત વસોયાનો ગંભીર આક્ષેપ। ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર અતિવૃષ્ટિ અને વહીવટદારની બેદરકારીના કારણે ધોરાજીની શહેરની પ્રજા ખાડા ખબડાવાળા રસ્તાથી પરેશાન છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ઠેર ઠેર લગાવ્યા છે। ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપરથી ઉતરાવવાનો હીન પ્રયત્ન કર્યો છે। એને અમે સખત ભાષાની અંદર વખોડી છીએ અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે ધોરાજી શહેરની અંદર 8 લાખ રૂપિયાના ખર્ચે ખાડા બુરવાનું બિલ નગરપાલિકામાં મૂકવામાં આવ્યું છે, પરંતુ એક પણ જગ્યાએ ધોરાજી શહેરની અંદર ખાડાઓ પૂર્યા નથી। વહીવટદારની બદલી થઈ ગઈ હતી। વહીવટદારને ફરીથી વહીવટ ધોરાજીનો નગરપાલિકામાંથી કરી શકે ભાજપના આગેવાનો, એટલા માટે વહીવટદારની બદલી અટકાવી અને વહીવટદારને ફરીથી મૂકવામાં આવ્યા છે। ધોરાજી શહેરની પ્રજા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને લડવાની છે। લલિતભાઈ, સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવ્યા છે કોંગ્રેસની સાથે, શું કહેશો? ધોરાજીની પ્રજા છેલ્લા 1.5 મહિનાથી આ ખાડાઓથી પરેશાન થઈ રહી છે। ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ના આપતા ના છૂટકે પ્રજાએ મેદાનમાં આવવું પડ્યું છે। પોતાના ફોટા સાથે આવા બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે। ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના આગેવાનો લાજવાને બદલે ગાજી રહ્યા છે। આ પ્રકરણ દબાવવા માટે ધોરાજીમાંથી બેનરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે। એ કોંગ્રેસ પાર્ટી સાખી નથી લેવાની। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।